અબ્દુલ ગફાર સિદ્દીક ચાવડા। સમસ્યા છે કે આ શેરીમાં પાણી ગંદુ આવે છે અને આ શેરીમાં ગટરમાં પાણી ભરાઈ જાય છે અને ગંદુ એમને ગટરું ભરેલી રહે છે। કાલે સાફસૂફ કરવા આવ્યા, અંબિકા શેરી નંબર 1માં સાફસૂફ કર્યા, પણ શેરીની અંદર આવ્યા નથી, રોડ ઉપર આવ્યા, સાફ કર્યું, ખટારોય આવ્યો હતો અને બોલે રિક્ષાએ આવી હતી। રિક્ષાવાળા ખટારાવાળા બે સાફ કરીને રિક્ષાવાળાએ એમ કીધું કે આ પાણી વગર અંદરથી ઉતરી જાય ને ત્યારે અમે આવશું, કલાકનું દઈને ગયા। હજી આ સાફસૂફ થઈ જાય છે। અમારી 1 નંબરની શેરીમાં ભારત દેશ અમારા કહે છે, ભારત દેશ અમારા, પણ ગંદા પાણી પીઓ અમારા। શેરીની અંદર સવારે અમે નળ ખોલી છીએ, ગંદુ પાણી। હું આ 75 વર્ષનો બુઢો છું, હું ખુદ ગંદુ પાણી પીઉં છું। સબાનાબેન, પાણી એને સાવ ધીમું આવે છે અને આહો ગટરનું પાણી આવે છે, પીવા લાયક પાણી હોતું નથી। અમે કેટલી વાર ફરિયાદ કરી, કેટલી વાર અરજી કરી, પણ કોઈ અમારું સાંભળતું નથી। અને ચૂંટણીના મત દેવા આવે ત્યારે એમ કહે છે કે અમે ચોમાસા પછી કરશું લાઈન સમી। ચોમાસું વયું ગયું હવે, ને રોડનું અમે કીધું હતું પણ રોડે કર્યો નહીં। અમને ચોમાસાનું કીધું કે ચોમાસું વયું ગયું, કેટલો ટાઈમ થયો તો એમાં રોડે સરખો નથી થયો કે નથી પાણી અમારું બરાબર આવતું। હા, ગંધારું પાણી આવે છે, પીવા લાયક કે શું વાપરવા લાયક આ પાણી નથી। અમારે કેવી રીતના પાણી ભરવું, અને પાણી સાવ ધીમું આવે ને એ ગટરનું પાણી આવે। આ 6 મહિનાથી તકલીફ છે। ત્યારે અમે કારુભાઈને કીધું હતું તો એમ કીધું ચોમાસું જવા દો, ચોમાસું વયું ગયું, એનો કેટલો ટાઈમ થયો, હવે કોઈ અમારું સાંભળ। અમારું રોડ સરસ થઈ જાય અને પાણી સારું ગટરનું આવે નહીં, એકદમ ભૂગર્ભનું પાણી આમાં આવે છે પીવામાં। સલમાબેન ભગવતી પર અંબિકા પાર્ક, આ ગટરની કે અરજી કરેલી તો એ આવે છે ને સાફ કરતા નથી સરખી, ને કહે છે કે કાલે આવશે। અઠવાડિયું થયું, કેટલી 5 વાર કરી છે હું ઘર પાસે, એ સાફ નથી કરી ને આગળની કુંડી સાફ કરીને કહે છે કે પાણી ઉતરી જશે પછી સાફ થઈ જશે તો ઉતરશે પાણી, પણ હજી આ આવ્યા નથી આજે, ને આ પાણી નીકળે છે ખરાબીનું બહાર, ને છોકરા નાના રમી નથી શકતા। સમસ્યા છે કે રોજ કચરાના ઢગલા પડ્યા હોય છે, વારવા વારી આવે છે, પણ અમે એને કહી છીએ કે કચરા ઉપાડો, છતાંય ઉપાડતા નથી। એમ કહે છે કે અમારા નથી, શેરીમાં અંદર આવતી જ નથી।